તો વડોદરા શહેરમાં કમળો અને ટાઇફોઇડના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। કારેલીબાગ વિસ્તારમાં આવેલી ચેપી રોગ હોસ્પિટલના બેડ ફૂલ જોવા મળ્યા, જેમાં નાના બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો પાણીજન્ય રોગચાળાની ચપેટમાં આવ્યા। રોગચાળાને ધ્યાનમાં લઈને પાલિકા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારોમાં મોનિટરિંગ શરૂ કરી દીધું, જેમાં ખાસ કરીને છાણી, એકતાનગર અને નવા યાર્ડમાં પાણીના સેમ્પલિંગ વધારી દેવામાં આવ્યા છે। સાવચેતીમાં મુખ્યત્વે તો પાણીની પાઇપલાઇનો જે ઓલ્ડ સિટીમાં કે જે જૂના એરિયા છે અથવા તો જ્યાં ખોદકામની પ્રવૃત્તિ ચાલતી હોય અને પાઇપલાઇન લીકેજ થઈ હોય એ પાઇપલાઇનો તાત્કાલિક રિપેર થવી જોઈએ, કેમ કે એમાં પાઇપલાઇનમાં પાણીના લીકેજ હોય એટલે પાણીના કન્ટામિનેશનના ચાન્સીસ રહે અને એના કારણે ઝાડા ઉલટી, કમળો આવા રોગ થવાના ચાન્સીસ રહે। બીજું, જ્યાં ખાડા ખાબોચિયા ભરાઈ રહ્યા હોય, ગંદા પાણીનો નિકાલ ના થતો હોય, વરસાદી પાણીનો નિકાલ ના થતો હોય, ઘરની ઉપર પણ ડબ્બા ડુપ્લિકેટ પેલા એમાં પાણી ટાયરમાં પાણી ભરાઈ રહેતા હોય તો એનો નિકાલ થવો